શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ફરસાણની દુકાન જેવી રતલામી સેવ ઘરે કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આના માટે મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. તો એક મિક્સર જારમાં 1 ચમચી કાળા મરી એડ કરવાના. આની સાથે જ 1 ચમચી લવિંગ એડ કરવાના. પછી જે આ રીતના સૂકા મરચાં આવતા હોય છે એના બિયા તમારે અલગ કરીને લેવાના છે. તો મરચાંના બિયા 2 ચમચી જેટલા એડ કરવાના. આની સાથે જ અડધી ચમચી સંચળ, અડધી ચમચી ગરમ મસાલો, અડધીથી પોણી ચમચી જેટલો અજમો, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે સાદું મીઠું ઉમેરવાનું. હવે આ બધી વસ્તુને ગ્રાઇન્ડ કરીને એક મસાલો તૈયાર કરવાનો છે. તો આ રીતે મસાલો વટાઈ જાય એટલે એને એક વાટકીમાં લઈ લેવાનો છે. પછી મિક્સર જારમાં અડધો કપ તેલ ઉમેરવાનું. ગ્રામમાં 100 ગ્રામ તેલ થશે. આની સાથે જ 100 ml પાણી ઉમેરવાનું. અને હવે આ બંને વસ્તુને મિક્સ કરીએ એ સમયે જ આપણે આમાં થોડો સોડા પણ એડ કરી દેવાનો છે. તો આમાં આપણે અડધી ચમચી સોડા એડ કરવાનો છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. તો આ રીતે વ્હાઈટ મિશ્રણ જેવું આનું પાણી બની જશે. જે મસાલો આપણે બનાવ્યો છે એને આમાં ચાળીને એડ કરવાનો. આને તમે ફરીથી ગ્રાઇન્ડ કરીને પણ યુઝ કરી શકો અને દાળ શાકમાં તમારે આને વાપરવો હોય તો પણ વાપરી શકાય. સાથે જ 2 થી 3 ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની છે. હવે આને સરસ રીતે મિક્સ કરવાનું. આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી આમાં લોટ ઉમેરવાનો છે. તો આ વાટકામાં મેં 300 ગ્રામ ચણાનો લોટ લીધો છે જેને પહેલાથી ચાળીને રાખ્યો છે. તો બીજો મેં આમાં અડધો કપ એટલે કે 50 ગ્રામ ચણાનો લોટ એડ કર્યો છે. મિક્સરમાં જ 1 ચમચી જેટલું પાણી નાખીને પછી પાણી આમાં એડ કરી દેવાનું છે. હવે આમાં બીજું પાણી નથી ઉમેરવાનું. લોટને સરસ રીતે મસળીને ભેગો કરી દેવાનો છે. તો આ રીતે રતલામી સેવનો લોટ પહેલા આપણે કઠણ બાંધવાનો છે. પછી આને 10 મિનિટ માટે રહેવા દેવાનો. 10 મિનિટ પછી લોટને સરસ રીતે મસળવાનો. તો અહીંયા આપણે બધો લોટ એકસાથે નથી મસળવાનો. થોડો લોટ લેવાનો અને એને આ રીતે છૂટો કરી દેવાનો છે. પછી થોડું પાણી આમાં નાખવાનું. લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી લીધું છે. અને લોટને હવે સરસ રીતે મસળીને ઢીલો કરવાનો છે. લોટ મસળાશે એટલે એનો કલર પણ બદલાઈ જશે. ફરીથી થોડું પાણી લેવાનું. આ રીતે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતા જવાનું છે. જેટલો તમે લોટને મસળશો એટલી જ રતલામી સેવ ખૂબ જ સરસ અને ખાવામાં પોચી બનશે. તો આ રીતે આંગળીથી આપણે લોટને આમ ખેંચતા હોઈએ એ રીતે તમારે પ્રોસેસ કરવાની. તમને આના કલર અને ટેક્સચર ઉપરથી જ ખ્યાલ આવી જશે કે લોટ સરસ રીતે મસળાઈ ગયો છે. તો આ રીતે એકદમ સરસ ઢીલો લોટ થઈ જાય, સાથે જ કલર પણ આવો લાઇટ થઈ જાય ત્યાં સુધી તમારે આને મસળવાનો. તમે જોઈ શકો છો પહેલા જે આપણે લોટ બાંધ્યો એ થોડો ડાર્ક છે અને લોટને મસળ્યા પછી એકદમ સરસ એ આછા કલરનો થઈ ગયો છે. હવે અત્યારે હું રતલામી સેવ ઝારાથી બનાવવાની છું. પણ જો તમારે સંચામાં સેવ બનાવવાની હોય તો સેવનો જે આ રીતનો પિત્તળનો કે સ્ટીલનો સંચો લેવાનો અને એમાં જે મીડિયમથી કાણાવાળી જે જાળી હોય છે એ યુઝ કરવાની. અત્યારે હું આ રીતનો જે ઝારો આવે છે સેવનો એ યુઝ કરવાની છું. તો ઝારાની પર પહેલા થોડું તેલ લગાવી દેવાનું. તો હવે મેં કડાઈમાં સેવને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે ગેસ ધીમો રાખીને ઝારાની ઉપર આ રીતે લોટ મૂકવાનો અને પછી તમારે હથેળીની મદદથી આ લોટને ઘસવાનો છે. પછી ઝારાને સેટ થપથપાવી દેવાનો. તો અત્યારે આપણે 2 નંબરના ઝારાનો ઉપયોગ કરીને આ રતલામી સેવ બનાવી છે. તો જે પણ થિકનેસની તમારે રતલામી સેવ બનાવવી હોય એ પ્રમાણેનો ઝારો યુઝ કરીને તમે આ સેવ બનાવી શકો છો. માર્કેટમાં 3 ટાઈપની રતલામી સેવ મળતી હોય છે. એક થોડી પાતળી, એક આ રીતે મીડિયમ સાઇઝની અને પછી આનાથી પણ થોડી જાડી. તો 1, 2, 3 એ રીતે અલગ અલગ નંબરના ઝારા આવતા હોય છે. અને આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે જેથી સેવ અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી તળાય. આ સેવ તળાતી હોય એ ટાઈમે જ આપણે બીજો લોટ પણ સેમ એ જ રીતે મસળી લેવાનો છે. અને જે મસાલો બનાવીને આપણે આમાં એડ કર્યો એની ક્વોન્ટિટી તમને રતલામી સેવમાં જેવી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે ઓછો વધતો કરી શકો છો.
ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો હવે આ સેવ એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગઈ છે. તમને આમાં બબલ્સ બનતા પણ બંધ થઈ ગયેલા દેખાશે. એના પરથી જ ખ્યાલ આવી જશે કે સેવ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. અને આને વધારે પડતી ડાર્ક કલરની નથી તળવાની. આ રીતનો રતલામી સેવનો કલર આવી જાય એટલે એને એક વાસણમાં લઈ લેવાની. હવે જો તમારે હિંગવાળી રતલામી બનાવી છે તો થોડો લોટ લેવાનો અને સેમ એ જ રીતે એને છૂટો કરી દેવાનો છે. પછી થોડી હિંગ ઉમેરી દેવાની. અને આ સેવને હજુ હું થોડી તીખી બનાવું છું તો બીજો મેં થોડું મરી પાવડર એડ કર્યો છે. સેમ એ જ રીતે પાણી લઈને આ લોટને મસળી લેવાનો. તો હવે આ જ રીતે બધી રતલામી સેવ બનાવીને તૈયાર કરી દેવાની. અને આ સેવ ઠંડી થઈ જાય એટલે તમે એને એરટાઇટ ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો.